માલિકે તમને કરોડો રૂપિયા આપ્યા, લાખો રૂપિયા આપ્યા, હજારો ધન આપ્યું, અને તમે જ્યારે સેવાના કાર્યમાં જ્યારે માલિક માંગે અને ત્યારે તમે હું કહો તો શું થાય? હે? તો આપણે તો દિલ ખોલીને જ્યારે આવા સારા પ્રસંગો થતા હોય ત્યાં આપણે દિલે જાનથી આપણું धन वापरવું જોઈએ। कदम कदम पे सहारे उतर के आएंगे, तेरे नसीब में सितारे बनकर आएंगे, तू बन बेसहारों का सहारा, तेरे लिए फरिश्ते उतर के आएंगे। તમારા માટે તમે બીજા માટે કંઈ કરશો તો માલિક 100% તમારા માટે આવશે ને આવશે જ। બીજી તમને વાત કરું કે અત્યારે હાલનો એક ખાસ મોટો એક પ્રશ્ન બને છે કુરિવાજનો। અત્યારે હાલ કેટલી મીટિંગો દરેક સમાજ કરી રહ્યા છે કુરિવાજની। આ જગતમાં સૌથી મોટામાં મોટો જો ખાડો હોય તો દેખાડો છે। લોકોને દેખાડવું છે, એના સિવાય બીજું કોઈ કામ નથી। એટલે સૌથી મોટો ખાડો રહ્યો ને એ ખાડા પરથી મને એક વાર્તા યાદ આવી બાપુ, કે એક વખત એક હાથી ખાડામાં પડી ગયો। ખાડામાં પડ્યો એટલે એને કાઢવા માટે કેટલાય પ્રયત્નો કર્યા, પણ એ પ્રયત્નો બધાય નકામા પડ્યા। પરંતુ આપ જેવા ગુરુ હશે અને ગુરુને કીધું કે ભાઈ આ હાથીને કાઢવો કેવી રીતે? કેમ છપ્પા લાવો, કેટલા બાંધવા લાવો, કેટલાય પ્રયત્નો કર્યા, કોઈ પ્રયત્ન સોલ્વ થાય નહીં। પરંતુ અહીંયા આ વિદ્વાનોમાંથી સંત શિરોમણીએ એક વાત કરી કે આ હાથીને કાઢવા માટેનો એક સારામાં સારો ઉપાય શું છે ખબર છે? કે હાથીને ને પણ ખાડાને પૂરી દો। ખાડાને પૂરવા ગયા, જેમ જેમ માટી પૂરાતી જેમ હાથી બબે પગ ઊંચા થતા ગયા અને બધું પૂરાઈ ગયું ને હાથી એકદમ આસાનીથી બહાર આવી ગયો અને હાથી બહાર નીકળી ગયો। એમ તમને પણ કહેવું છે કે સમાજના કેટલાક રિવાજો એવા છે, આ રિવાજોને તમારે પણ આ ગુરુએ કીધેલા શબ્દોને યાદ રાખવાના છે, એને દાટી દેવાના છે, એમાં દાંત કરવાના છે, બધા જ રિવાજો કુરિવાજો બંધ કરવાના છે। તો શું થશે? ગમે તેવા રિવાજો બંધ થશે એટલે દીકરીને પરણાવી બિલકુલ આસાન થઈ જશે। એટલે તમારામાંથી કેટલાક વિદ્વાનોને અને પૈસાદાર વ્યક્તિને મારે એ કહેવું છે, ખાડો બુરજો ખોદતા નહીં, નવા રિવાજો લાવતા નહીં, અને નવા રિવાજો લાવશો તો આગામી પેઢીને બહુ જ નડશે। એટલે મારી આપ સૌને એક નમ્ર અરજ છે કે તમે આપણા સમાજની અંદર ગમે ત્યારે કોઈ નવો ખાડો ખોદતો હોય તો એને જરાક સમજાવજો, ભાઈ નવો ખાડો ખોદીશ તો આને પૂરવા માટે બહુ તકલીફ પડી જશે। એટલે આપને કહું છું કે તમે આવા કુરિવાજો ના લાવજો। બીજી વાત, અત્યારે હાલ મોબાઈલની અંદર ઓટીપી નો એક રિવાજ છે कि लोग आए थे मेरी कब्र पर अफसोस जताने के लिए, पड़ा हुआ फूल भी ले गए वैलेंटाइन दिन मनाने के लिए। लोगो તમારા વખાણ કરશે, તમને તમારા લોકો એવા વખાણ કરશે કે જેની કોઈ સીમા નહીં। એકના ડબલ 25 લાખની લોટરી લાગી છે, ફલાણા પૈસા લાગ્યા છે, તમે મને આટલા પૈસા આપો એટલે તમને લોટરી ઘરે મળી જશે। પરંતુ તમે તો જાણો છો ને કે જો ઓટીપી આપી દીધી તો શું થશે? ખાતું સાફ। એટલે તમે તો ચાલાક છો, ચબરાક છો, હોશિયાર છો, માલિકે તમને સમજ બુદ્ધિ આપી છે। એટલે તમને મારે ખાસ કહેવું છે કે ઓટીપી લિંક એકના ડબલ આવી કોઈ પણ લુભાવણી જાહેરાત કરે તો આપણે માનશો નહીં।
અને આપણે આપશું નહીં. બીજી વાત કહું છું કે આપણી આજુબાજુમાં ઘણી સમસ્યામાં એક મોટું સમસ્યા એ છે, એક્સિડન્ટના બનાવો તમારી સામે ખૂબ બની રહ્યા છે. ઝડપની મજા અને મોતની સજા આપ જાણો છો. એટલે આપણા બાળકને આપ કહેજો કે ગમે તેવું બાઇક લઈને જાય તો તારી ઝડપ થોડી ધીમી રાખજે, તારી પણ ઘરે કોઈ રાહ જોઈ રહ્યું છે. એટલે આપને મારું કહેવું છે કે જો તમારું બાળક ગમે ત્યારે તમારું બાળક જ્યારે ગાડી ચલાવતી હોય ત્યારે તમે ઓવર સ્પીડ ન જતા અને ધીમી ગાડી ચલાવજો. કારણ કે આપણા ઘરે પણ આપણા સંતાનો, આપણી મા બાપ રાહ જોઈને બેઠી છે. એટલે આપણે તમને મારે આજુબાજુના બધા લોકોને ખાસ કહેવું છે કે આપણા ભાઈઓ બાળકો જે હોય એને તમે આ વાતથી દૂર રાખજો. બીજી વાત કરું વ્યસનની. જે રહે નશામાં તે ન રહે કસામાં. આપના બાળકને આડોશી પાડોશીમાંથી ઘણા લોકો ગુટકા ખવડાવશે અને ગુટકા ખવડાવશે એટલે કેવી વાલથી ખવડાવશે. લો ને, ખાઓ ને ભાઈ. પાનને ગલ્લા જશો ને એટલે તમને કે શું લેશો? એટલે જો તમે ગુટકાનું કહેશો, તુલસી માણેકજાન જેવી કહેશો તરત અપાવશે. પરંતુ એને કહો કે મને બોલપેન જોઈએ છે, મારે 250 ગ્રામ કોરી ચા લેવી છે, નહીં અપાવે સાહેબ. એટલે તમને ગુટકા ખવડાવશે, દારૂ પીવડાવશે. અને હવે તો બીજી એક વાત કરું સાહેબ, પેલું કોટીન આવ્યું. કોટીન શું કહેવાય એનું? ડ્રગ્સ. આ ડ્રગ્સ આવ્યું. નાની નાની એક થેલી આવે અને આ થેલીની અંદર જો ખાતા ખાતા એ ઝડપાઈ જાય તો 20 વર્ષની સજા. આપણા બાળકને, નિર્દોષ બાળકને ખબર નથી કે કોણ કોણ ક્યાં ખવડાવી રહ્યું છે. એટલે આપને મારું કહેવું છે કે ગમે ત્યારે આવી કોઈ લોભામણી જાહેરાત કે લોભામણા દોસ્તારો મળી જાય તો એની સાથે તમે ભરવા ના દેજો. આપણે દીકરાની આપણે કેર રાખવી જોશે. અને એટલે તો કહું છું કે માના કે इस जमीन को गुलिस्ता बना न सके हम, कुछ कांटे तो कम किए जिधर से निकले हम. અહીંયા બહેનો બેઠી છે એટલે બહેનોને મારે ખાસ કહેવું છે કે આ દુનિયાનો અમર શબ્દ સમાધાન છે. પહેલી નજરે અગર સમાધાન થઈ ગયું તો સમજી લો આપનું ઘર સંસાર બિલકુલ આસાનીથી ચાલી શકે છે. એટલે બહેનો ભાઈઓને પણ મારે કહેવું છે કે ગમે ત્યારે કોઈ આવો પ્રશ્ન બને તો તરત જ સમાધાન કરી લેજો. અને આ સમાધાન થઈ જશે તો સમજી લો કે આપણાને કોઈ જાતની તકલીફ પડશે નહીં. અને જો સમાધાન ના થયું તો વકીલોથી માંડી અને ધક્કેથી ધક્કા ખાઈ અને આપણા સંસારની અંદર કોઈ આજુબાજુમાં આડોશી પાડોશી આવીને કહી જાય, ભાઈ એવું તો ના કહેવાય, આવું તું શા માટે સહન કર્યું? અને એમ કરીને તમારા ઘર સંસારને આગ લગાડવા વાળા ઘણા બધા છે. એટલે તો કહું છું કે આંખની સાક્ષીને કાન કરતા આંખની સાક્ષીને મહત્વ આપજો. બેનો, કાન કરતા કોઈ કહેતો તો કહેતી હતી એમ કરતા કરતા વાતું સાંભળશો ને તો તમારું ઘર સંસાર નહીં ચાલે. તમારે તો કાન કરતા આંખની સાક્ષીને મહત્વ આપવાનું છે. જો તમે આંખની સાક્ષીને મહત્વ આપશો તો લગભગ તમામ સમસ્યાઓ હલ થઈ જશે. એટલે બહેનો અને ભાઈઓ, તમને પણ મારું કહેવું છે કે માન જાઓ યા મના લો. આપની પત્ની સાથે માની જાઓ યા મનાવી લો. એમ જીવન જીશો તો માલિક કરે તમારું જીવન આ સાર્થક બની જશે અને એકદમ સુખમય जीवन जीवी सकशो. छेल्ले कहीश कि खुदा हर नजर से बचाए आपको, चांद सितारों से ज्यादा चमकाए आपको. दुख क्या होता है उसका पता न चले, हर हाल खुश रखे आपको. वाह वाह, बधाओ ताड़ीथी बधाओ.